કેવી લાગી રહી છે આ સિરીઝ તમને? સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને બંનેની વાત છે. એક્ઝામ નજીક આવે ને એટલે અમુક છોકરાઓને એવું લાગે કે મારી મમ્મી બહુ ટેન્શન કરે છે, અમુક છોકરાઓને એવું લાગે કે મારી મમ્મી બહુ ટકટક કરે છે, મમ્મીને એમ લાગે કે હું બહુ બિચારી થઈ ગઈ છું, મારા છોકરા મારું કંઈ સાંભળતા નથી. પણ એકચ્યુઅલી છોકરાઓને હું એવું કહીશ કે યોર મોમ ઇઝ કન્સર્ન, અને મમ્મીઓને એમ કહીશ કે થોડી પેશન્સ રાખી અને છોકરાઓ સાથે ડીલ કરો, બિકોઝ દે આર ઓલરેડી અંડર પ્રેશર. વધારે વાંચ્યું હશે તો પણ અને ઓછું વાંચ્યું હશે તો પણ, કારણ કે એ સમય જ એવો હોય છે, રાઈટ? સો હવે આપણે 4 એપિસોડ્સથી જુદા જુદા એક્સપર્ટ સાથે જુદા જુદા સબ્જેક્ટમાં વાત કરી. ડૉક્ટરે એમ કહ્યું, ઝિસ્ટ જો વાત કરીએ તો ડૉક્ટરે કહ્યું કે બહારનું ખાવું ના જોઈએ, હાઇડ્રેટેડ રહેવું જોઈએ, અમુક જે ઊંઘના જમવાના અવર્સ છે એ સાચવવા જોઈએ. સાયકાટ્રિસ્ટે એવું કહ્યું કે સ્ટે કૂલ એન્ડ કામ, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ટીચર, એલ્ડર્સ કે પેરેન્ટ્સ સાથે શેર કરો. જો સારા ફ્રેન્ડ્સ હોય, ટ્રસ્ટેડ ફ્રેન્ડ્સ હોય તો એ લોકોની સાથે પણ તમે ગ્રુપ ડિસ્કશન કરી શકો છો. મેથ્સના સરે એવું કહ્યું કે ફોર્મ્યુલા અને મેથ્સ એવો સબ્જેક્ટ છે કે જેને તમારે સમજવો જરૂરી છે, અને પછી પ્રેક્ટિસ, અને ત્યાર પછી મોક પેપર રાઇટિંગ. અને હંમેશા તમારા પોકેટમાં એક એવી ડાયરી રાખો કે જેની અંદર આ બધી ફોર્મ્યુલા તમે લખીને રાખો. જ્યારે પણ તમને ટાઈમ 5 મિનિટનો પણ ટાઈમ હોય તો યુ કેન રિફર ઇટ, કારણ કે દરેક વખતે તમારી પાસે બુક હોય એ જરૂરી નથી. સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશના સરે જે કહ્યું એ તમને યાદ છે ને, કે મુદ્દાસર જવાબ લખવો, નોટ ધ ડિસ્ક્રિપ્ટિવ વન. કે 5 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 8 કે 10 લાઈન પણ મુદ્દાસર. 2 પેજીસ તમે ભરી દો ને તમને એવું લાગે કે મેં બહુ બધું લખ્યું છે, પણ દેટ કેન નોટ બી વર્થ સ્કોર, રાઈટ? સો આ થઈ બધા એક્સપર્ટ્સની વાત. હવે હું મારી વાત કરું, મમ્મીઓ માટેની વાત, અને પર્ટિક્યુલર તમને પણ કહીશ, સ્ટુડન્ટ્સને પણ, કે એક્ઝામ ટાઈમ જ નહીં, આમ તો આ બધા રૂલ લાઈફ ટાઈમ ફોલો કરવા જેવા છે, જેનાથી તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને સારી રહેશે, એન્ડ્યોરન્સ રહેશે, એનર્જી લેવલ રહેશે, અને સાથે સાથે યુ વિલ ફીલ ઓલવેઝ હેલ્ધી એન્ડ હેપી. મને બરાબર યાદ છે કે મારા ગ્રાન્ડસનને હું સ્કૂલે મૂકવા જાઉં ને ત્યારે બધી જ મમ્મીઓ ત્યાં લેવા કે મૂકવા આવી હોય બાળકોને તરત જ પૂછે, શું તો મારા છોકરાઓ આ ખાય છે, આ નથી ખાતા, એને આ ભાવે છે, આ નથી ભાવતું, તો શું આપવું જોઈએ? ઇટ મીન્સ દે આર કન્સર્ન મધર. સો અત્યારે એક્ઝામ ટાઈમે કન્સર્ન મધર ટેન્શનમાં હોય જ, અને સાથે સાથે એને એવું પણ હોય કે મારા બાળક માટે હું શું બનાવું, એને શું ખવડાવું, જેથી કરી અને ફોકસ રહી શકે. તો એક નાની નાની ટીપ તમને આપી દઉં, ઓકે? ફૂડની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે કે સ્ટે હાઇડ્રેટેડ, કંઈક ને કંઈક લિક્વિડ લેતા રહેવું. બેઝ હાઇડ્રેશન ઇઝ વોટર, સિમ્પલી વોટર. દિવસમાં આપણે કહીએ છીએ કે 2 લીટર પાણી તો પીવું જ જોઈએ, પણ એક્ઝામ ટાઈમ એવો ટાઈમ છે, તમે ઓબ્ઝર્વ કરજો કે જ્યારે તમારી જરૂરિયાત 2 લીટરથી વધી જાય છે, કારણ કે તમે બોલો છો, તમે વાંચો છો, તમે ફોકસ રહો છો, એટલે ઓટોમેટિકલી તમને હાઇડ્રેશન વધારે જોઈએ છે, ડિહાઇડ્રેશન થાય. તમને પાણીનું ઇવેપોરેશન જે બોડીમાંથી થાય છે એના લીધે તમને પાણીની જરૂરિયાત પડે છે. સાયકાટ્રિસ્ટે કહ્યું તો યાદ છે ને, મોઢું સુકાય, જીભ સુકાય, એના લીધે પણ તમારે પાણી વધારે પીવું પડે. હવે ઘણા બાળકો શું કરે છે, મમ્મીઓ પણ લીંબુનું શરબત પી લે બેટા, 1 લીંબુની સામે 5 ચમચી શુગર ધબકારી દે. પણ શુગરી ડ્રિંક ઇઝ નેવર હેલ્પફુલ ફોર એની ઓફ ફોકસ ઓર મેન્ટલ હેલ્થ ઓર ફિઝિકલ હેલ્થ. કોઈ પણ વસ્તુ માટે શુગરી ડ્રિંક આપવું નહીં. એના બદલે તમે શું આપી શકો? ગ્રીન ટી આપી શકો છો, કોકોનટ વોટર ઇઝ બેસ્ટ હાઇડ્રેશન. ત્યાર પછી સિઝન પ્રમાણે જો છાશ લેતા હો તો તમે છાશ આપી શકો છો, એની અંદર સરસ મસાલા છાશ બનાવો. ક્યારેક ક્યારેક તમે સ્વીટ લસ્સી પણ આપી શકો છો. મિલ્કશેકની વાત કરીએ તો બનાના, એપલ, ડેટ્સ આ બધું નાખી અને દૂધ, જો તમારા બાળકોને નોર્મલ દૂધ કમ્ફર્ટ ઝોનમાં આવતું હોય, કમ્ફર્ટ ફૂડમાં આવતું હોય તો એ વાપરો. અને અમુક બાળકોને દૂધ પીધા પછી થોડું અનઇઝી લાગતું હોય છે તો તમે આલમંડ મિલ્ક પણ વાપરી શકો છો, કોકોનટ મિલ્ક પણ વાપરી શકો છો, સોયા મિલ્ક પણ અવેલેબલ છે, એ પણ વાપરી શકો છો.
બીજી વાત રહી ચા કોફીની, કેફીન. ડૉક્ટરે આપણને કહ્યું જ હતું કે કેફીન કે કોફી ક્યારેક ક્યારેક લેવાથી યુ કેન બી અલર્ટ. ઓકે, તમે એક્ઝામ ટાઈમે જ્યારે એક્ઝામ આપવા જઈ રહ્યા છો અને ઇફ યુ ફીલ સ્લગિશ, કે તમને એવું લાગે છે કે બહુ વાંચ્યું છે, રાત્રે જાગ્યા છો એટલે ઊંઘ આવે છે, તો તમે કોફી લઈ શકો છો, બટ નોટ મિલ્ક કોફી, બ્લેક કોફી લેવાની છે. સો 2-3 કલાક સુધી એનો ઇમ્પેક્ટ રહેશે. ઇટ્સ ઓકે, પ્રી એક્ઝામ તમે બ્લેક કોફી લઈ શકો છો. પણ ઘણા બાળકોને ટેવ હોય છે કે બપોર પછી, સાંજે, રાત્રે ગમે ત્યારે વાંચવા માટે ચા કોફી લે છે. તો એનાથી શું થાય છે ખબર? કે તમારે 1 કલાક 2 કલાક જાગવું છે એટલે તમે લો છો, પણ પછીની તમારી નેચરલ સ્લીપ જે 6 થી 8 કલાકની હોવી જોઈએ એ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. એ ડિસ્ટર્બ થાય એટલે નેચરલી બીજે દિવસે તમે પેપર લખવા બેસો ત્યારે યુ વિલ ફીલ સ્લગિશ. સો જેટલું બને એટલું બપોરના સમય પછી 4 વાગ્યા પછી કેફીન લેવાનું ટાળો. એટલે રાત્રે તો ચા કોફી નથી જ લેવાની. અને જો તમને લેવું હોય તો મિલ્કશેક લઈ શકો છો. ઇવન મમ્મીઓ માટે કે તમે ડાર્ક ચોકલેટ મિલ્ક આપી શકો છો, કારણ કે ડાર્ક ચોકલેટ એ બ્રેઇનને અલર્ટ રાખે છે, એની ફંક્શનાલિટી જે છે એ વધારે છે. એટલે તમે ડાર્ક ચોકલેટ આપી શકો છો. અનસ્વીટન કોકો પાવડર પણ આપી શકો છો. અને આજકાલ ટ્રેન્ડી કોફી તમે જોઈ હશે, બનાના કોફી. કોફી જ્યારે બનાવો, કોલ્ડ કોફી બનાવો તો એની અંદર યુ કેન એડ બનાના એન્ડ ડેટ્સ. બહુ જ સરસ ટેસ્ટ લાગે છે અને થિકનિંગ પણ થાય છે. એન્ડ બનાના ઇઝ ઓલવેઝ ગુડ ફોર બ્રેઇન. બનાનાની વાત આવી એટલે ફ્રૂટની વાત કરું. ફ્રૂટ જ્યુસીસમાં એવું છે કે આમ આપણે એવું કહેતા હોઈએ છીએ કે જ્યુસ ના લેવા જોઈએ, બેટર ફ્રૂટ. યસ, ઓફકોર્સ ફ્રૂટ ઇઝ બેટર દેન જ્યુસ. પણ એનું રીઝન એ છે કે રેડી જે ટેટ્રાપેક ફ્રૂટ જ્યુસ આવે છે એ શુગરી છે અને એની અંદર એનું ફિલ્ટરેશન કર્યું હોય એટલે ફાઈબર નહીવત હોય છે. ફાઈબર ના હોય એટલે એનો કોઈ ફાયદો તમને થવાનો નથી. પણ ઘરે તમે જ્યુસ કરો, દાખલા તરીકે એપલ એન્ડ ટોમેટો, આ બેનું કોમ્બિનેશન કરી તમે જ્યુસ બનાવો, એને ગાળવાનો નથી, ઠીક જ રહેવા દેવાનો છે. તો ફાઈબર એઝ ઇટ ઇઝ રહેશે અને એની અંદર થોડો ચાટ મસાલો નાખીને એને ટેસ્ટી પણ બનાવી શકો છો તમે, રાઈટ? પોમેગ્રેનેટ જ્યુસ ઇઝ ગુડ ફોર બ્રેઇન. એપલ તમે લઈ શકો છો, ટોમેટો લઈ શકો છો. અને ફ્રૂટ ખાવાની વાત આવે તો ડેઈલી એક વખત પપૈયા ખાવું જોઈએ. પપૈયા ખાવાથી તમારું ગટ જે છે એની હેલ્થ સારી રહેશે. સાથે સાથે દૂધની જેમ જ હવે દહીં ઇઝ વેરી ગુડ પ્રોબાયોટિક. આપણને ડૉક્ટરે ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટે પણ કહ્યું હતું. તો તમે છાશની જેમ દહીંનું રાયતું, દહીંનું ડીપ બનાવી શકો છો. સાથે સાથે ક્યારેક તમે સ્વીટ લસ્સી પણ લઈ શકો છો. ફ્રૂટ યોગર્ટ પણ લઈ શકો છો. ફ્રૂટ યોગર્ટ એટલે ફોર એક્ઝામ્પલ બ્લેક ગ્રેપ્સ આવે, બ્લેક ગ્રેપ્સ અને દહીં એની તમે લસ્સી બનાવો, દેટ ઇઝ ફ્રૂટ યોગર્ટ. એ પણ તમે લઈ શકો છો. વાત ડ્રિંકનીથી હવે વાત કરીએ હેલ્ધી સ્નેકિંગ અથવા તો બ્રેકફાસ્ટ, નાસ્તો. બાળકો શું કરે છે? પડીકા, જેને આપણે કહીએ છીએ ડ્રાય નાસ્તા. એકદમ એમને એટલા માટે કે સોલ્ટ અને સુગર ક્રેવિંગ લાગે છે, સાથે સાથે એમને એવું થાય કે ફટાફટ કંઈક ખાઈ લઉં, એટલા માટે એવું કરે છે. પણ મમ્મીને હું ચોક્કસ રિક્વેસ્ટ કરીશ કે સવારે બાળક નાહી ધોઈ અને ટેબલ ઉપર બેસે ત્યારે એને દૂધની સાથે એકદમ ટ્રેડિશનલ આપણા ઘરમાં રોજ બનતો નાસ્તો એ જ આપવો. એના માટે કોઈ સ્પેશિયલ એક્સપેરિમેન્ટ કરવા નહીં, એક્ઝામ ટાઈમે તો નહીં જ. એટલે દાખલા તરીકે પોહા તમે બનાવો તો એને વધારે ન્યુટ્રિશિયસ બનાવવા માટે એની અંદર તમે વેજીટેબલ્સ એડ કરી શકો છો. મગની પલાળેલી અથવા તો થોડીક પાર બોઇલ કરેલી દાળ એડ કરી શકો છો. સ્પ્રાઉટ્સ એડ કરી શકો છો. દાડમના દાણા એડ કરી શકો છો. સો એની ન્યુટ્રિશનલ વેલ્યુ વધી જશે. ઉપમા ઇડલી બનાવો તો એની અંદર પણ તમે વેજીટેબલ્સ એડ કરી શકો છો ચોપ કરીને. બાકી થેપલા, ઢોકળા આ તો હેલ્ધી છે જ. અને બીજું એની સાથે સાંભાર, ચટણી જે પણ સર્વ કરો છો, ઇટ્સ સાયન્ટિફિકલી પ્રૂવન કે હેલ્ધી બ્રેકફાસ્ટ છે. સો એમ ના વિચારો કે આ ના ખવાય. હા, સ્ટુડન્ટ માટે એક ઇન્સ્ટ્રક્શન ચોક્કસ આપીશ કે તમે સમોસા, કચોરી, સેન્ડવિચ ખાતા હોય તો ધીસ ઇઝ નોટ ધ ટાઈમ. અધરવાઇઝ ઓલ્સો આઈ ડોન્ટ રેકમેન્ડ ઇટ. પણ અત્યારે તો તમે ઓઇલી અને સ્ટાર્ચી ફૂડ લેશો, સ્પાઇસી ફૂડ લેશો તો સ્ટમક અપસેટ થશે, તમને ઊંઘ આવશે, એસિડિટી થશે, બ્લોટિંગ થશે અને સાથે સાથે ન્યુટ્રિશનલ વેલ્યુ પણ તમારી ડાઉન જશે. એટલે અત્યારે તો સ્ટાર્ચી, ઓઇલી અને સ્પાઇસી ફૂડ નથી જ લેવાનું. ત્યાર પછી મેઇન કોર્સની વાત કરીએ તો રૂટીનમાં જેમ રોટી સબ્જી ખાતા હોય એ રીતે ખાવાની છે. 2 મીલ લેવાના છે કમ્પલસરી.
ડોન્ટ સ્કીપ મીલ, અધરવાઇઝ 4 કે 5 કલાક થશે એટલે યુ વિલ બી સ્લગિશ, એનર્જી તમારી જતી રહેશે. લાંબો સમય સુધી તમને એનર્જી આપે એવું ફૂડ ખાવું જોઈએ. એનો અર્થ એ થયો કે એની અંદર પ્રોટીન હોવું જોઈએ. દરેક મીલમાં પ્રોટીન હોવું જોઈએ. પ્રોટીન તમને કઠોળમાંથી મળે, દાળમાંથી મળે, દહીંમાંથી મળે, દૂધમાંથી મળે. આ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એને ઇન્કોર્પોરેટ કરવાની છે. સ્નેક્સની વાત કરીએ તો તમે સ્પ્રાઉટ્સ ચાટ લઈ શકો છો, મકાઈની ચાટ લઈ શકો છો, સિંગ અને ચણા એટલે કે કાબુલી ચણા બાફેલા હોય અને પલાળેલી સિંગ હોય, ખારી સિંગ, અને એની સાથે પનીરના પીસીસ કરી, ડુંગળી, ટામેટાં, કાકડી, ચાટ મસાલો, કોથમીર, મરચાં બધું નાખી અને બોલ ભરીને તમે ખાશો તો ઇટ્સ અ લો GI ઇન્ડેક્સ. એટલે એનું જે ઇન્ડેક્સ છે એટલું લો છે કે ધીમે સ્લો રિલીઝ થશે અને 4-5 કલાક સુધી યુ વિલ ફીલ એનર્જેટિક. સો આ વાત થઈ હેલ્ધી સ્નેકિંગની. અને સાથે રેગ્યુલર મીલ 2 તમારે લેવાના છે, 2 મિડ મીલ લેવાના છે. અને સ્નેક્સની જે વાત કરી એ તમે હેલ્ધી સ્નેકિંગ પ્રિફર કરજો. સાથે મમ્મી માટે એક બહુ જ સરસ મજાની ટીપ છે કે બાળકોને મેં તમને કહ્યું એ પ્રમાણે નાહી ધોઈ તૈયાર થઈ અને જ્યારે લખવા બેસે ત્યારે એની પાસે દૂધ કે હેલ્ધી ડ્રિંક અને સ્નેક્સ અવેલેબલ હોય. એ જ પ્રમાણે એના રાઇટિંગ ટેબલ પર તમે મલ્ટી સીડ્સ મુખવાસ, જેમ આપણે શેકેલા તલનો મુખવાસ બનાવીએ ને, તલ ઇઝ ઓલ્સો ઇનફ. એવું જરૂરી નથી કે તમે પમ્પકિન સીડ્સ લેશો તો જ એ વધારે ન્યુટ્રિશનલ થશે. પણ તમે મલ્ટી સીડ્સ લેશો તો ગુડ ફેટ સારા પ્રમાણમાં મળી રહેશે. સીડ્સ આર વેરી ગુડ સોર્સ ઓફ omega-3 કે જે તમારા બ્રેઇનને બહુ જ અલર્ટ રાખે છે. ગુડ ફેટ ફોર બ્રેઇન. એટલે સીડ્સ એવો મુખવાસ ટેબલ પર રાખો કે 2ના બદલે 5 વાર ખાય ને તો પણ એનું નુકસાન નહીં, એનું ફાયદો એના બ્રેઇનને થવાનો છે. એ જ રીતે નટ્સમાં એવું છે કે બહારથી તમે નટ્સ, ઘણા લોકો મસાલા નટ્સ લાવતા હોય છે, કાજુ, બદામ, અખરોટ, જે કંઈ મલ્ટી, પિસ્તા, તો એમાં બેડ ફેટ જે બટર હોય, માર્જરીન હોય, એમાં એને રોસ્ટ કરેલું હોય છે. એટલે બાળકો એવું લાવીને ખાતા હોય ને તમને જો સંતોષ માનતા હોય કે એણે નટ્સ ખાધા તો નો, ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. પણ તમે 1 જ ચમચી ઘીમાં 250 ગ્રામ બદામ કે કાજુને સરસ રીતે રોસ્ટ કરી શકો છો અને પછી ગરમ હોય ત્યારે જ એની ઉપર થોડો ચાટ મસાલો, સોલ્ટ અને પેપર કરી દો અને એને પણ એના ટેબલ ઉપર મૂકીને આપી દો. સો ટેબલ પર એની આંખ સામે એવી વસ્તુઓ રાખો કે એ અનનોઈંગલી, ધ્યાન આપ્યા વગર પણ કંઈક ખાય. આપણને ખબર છે કે માણસ ટેન્શનમાં હોય કે ઓક્યુપાઈડ હોય ત્યારે કંઈક મોઢામાં મૂક્યા કરે, તો એની આંખ સામે એવી જ વસ્તુ હોવી જોઈએ. સેમ વે ફ્રીઝમાં પણ એવી જ વસ્તુઓ રાખો કે જ્યારે પણ એ બ્રેક લે અને ફ્રીઝ ખુલે, ટેન્શનમાં કંઈક ખાવ તો એની પાસે ઓપ્શન જ હેલ્ધી હોય, રાઈટ. અને ટુ સમ અપ વિથ, આમ તો બધાએ જ તમને બહુ જ સરસ ઇન્ફોર્મેશન આપી જ છે. તમે મમ્મીને ટાઈમ હોય ત્યારે મમ્મી આ સિરીઝ જોવે, પપ્પાને ટાઈમ હોય ત્યારે પપ્પા પણ જોવે, અને સ્ટુડન્ટ પણ જ્યારે બ્રેક લે ને ત્યારે ફ્રેન્ડ્સને ફોન કરો છો ને એના બદલે, અથવા તો ઇન્સ્ટા કે ફેસબુક પર બીજા ડિસ્ટ્રેક્શનવાળા વિડીયોઝ જુઓ એના બદલે રોજ એક વખત એક જણની 2 કે 3 મિનિટની વાત અથવા તો આ જે રીલ્સ મુકાય છે એ તમે જોશો તો તમને એમાંથી કંઈક ને કંઈક એવી ટીપ મળશે કે જે હેલ્પફુલ થશે, તમને કોન્ફિડન્ટ બનાવશે. સો પ્લીઝ ટ્યુન ઓન. આ સિરીઝ એક વખત જોવાની નથી, પણ એક્ઝામ ટાઈમ 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના જ્યાં સુધી છે ત્યાં સુધી રોજ બ્રેકમાં એક વખત એક જણને તો સાંભળજો જ. અને હા, તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં લખજો. વી એશ્યોર યુ કે અમે બધા જ તમારા ક્વેશ્ચનના આન્સર કમેન્ટમાં તમને આપીશું. સો હજી પણ તમે કંઈ જાણવા માગતા હો તો વી કેન એડ ઓન સમ મોર રીલ્સ એન્ડ વિડીયો ટુ ધીસ સિરીઝ. સો નાવ બી કોન્ફિડન્ટ, બી ફ્રેશ અને બધી જ ટિપ્સને આત્મસાત કરી લો આજથી જ. તો 1 મહિનો પણ ઓછો સમય નથી. 1 મહિનામાં પણ તમે એવું ક્રિસ્પી રિવિઝન કરી શકશો કે યુ કેન સ્કોર વિદાઉટ સ્ટ્રેસ. સો I request you again and again to remember all these tips, revise and score high without any stress. અને મને ચોક્કસ ખાતરી છે કે આજથી જ તમે જાગી જશો
કે આટલી ટીપ તો ફોલો કરવાની છે, તો ચોક્કસ તમે સ્કોર કરી શકશો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. અને બીજી એક વાત કે તમે માત્ર સ્ટુડન્ટ નથી, પણ આવતીકાલના લીડર્સ છો, આવતીકાલના સ્પીકર્સ છો અને આવતીકાલના અમારી જગ્યાએ બેસવાવાળા લોકો છો. એટલે ચોક્કસ આ ટીપને ફોલો કરી અને સ્કોર હાઈ કરજો, કેરિયર સરસ બનાવજો. ઓલ ધ બેસ્ટ એન્ડ લવ યુ ઓલ. થેન્ક યુ.